નમસ્કાર બાળકો, આજે આપણે ગણિતમાં પાઠ 3 સંખ્યા સાથે રમત જેના બીજા ભાગનો આજે આપણે અભ્યાસ કરીશું। આજે આપણે વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા તથા એકી અને બેકી સંખ્યા તેમજ સ્વાધ્યાય 3.2ની સમજ મેળવીશું। જો તમે પ્રથમ વખત મારો વિડીયો નિહાળી રહ્યા છો તો મારી યુટ્યુબ ચેનલ ન્યૂ એજ્યુકેશન જર્નીને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી મારા નવા વિડીયો તમને મળતા રહેશે। આજે આપણે અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય એની સમજ મેળવીશું। તમને કોષ્ટકમાં સંખ્યા આપેલી છે, સંખ્યાના અવયવો આપેલા છે અને અવયવોની સંખ્યા આપણને આપેલી છે। સંખ્યા 1 છે એ 1ના ઘડિયામાં આવે છે, માટે અહીંયા આપણને એક જ અવયવ પ્રાપ્ત થાય છે, માટે આપણે અવયવોની સંખ્યા 1 લખીએ છીએ। એ જ પ્રમાણે સંખ્યા 2 છે એ 1ના અને 2ના ઘડિયામાં આવે છે, માટે અહીંયા આપણને 2 અવયવ મળે છે, માટે અહીંયા આપણે અવયવોની સંખ્યા 2 લખેલી છે। એ જ પ્રમાણે સંખ્યા 3 એ 1 અને 3ના ઘડિયામાં આવે છે, માટે અહીંયા સંખ્યા 2 લખેલી છે। 4 છે એ 1, 2, 4 એમ 1ના ઘડિયામાં, 2ના ઘડિયામાં અને 4ના ઘડિયામાં આવે છે, માટે અહીંયા આપણને કુલ 3 અવયવો પ્રાપ્ત થાય છે, માટે અહીંયા આપણને અવયવોની સંખ્યા 3 લખેલી છે। એ જ પ્રમાણે 5 એ 1 અને 5ના ઘડિયામાં આવે છે, માટે સંખ્યા અહીંયા 2 લખેલી છે। 6 એ 1ના ઘડિયામાં, 2ના ઘડિયામાં, 3 અને 6ના ઘડિયામાં, એટલે કે કુલ 6ના 4 અવયવો છે, તો અહીંયા આપણે અવયવોની સંખ્યા 4 લખેલી છે। એ જ પ્રમાણે 7, 8, 9, 10, 11, તો આ પ્રમાણે આપણને સંખ્યા આપેલી છે। આ સંખ્યા કયા કયા ઘડિયામાં આવેલી છે એ પ્રમાણે અહીંયા અવયવ આપેલા છે અને આપણે અવયવોની સંખ્યા કોષ્ટકમાં લખવાની છે। હવે આ કોષ્ટક પર તમે જોઈ શકો છો તો અહીં આપણને ફક્ત એક જ સંખ્યા એવી છે કે જેનો ફક્ત એક જ અવયવ છે, જેને આપણે વિશિષ્ટ સંખ્યા તરીકે ઓળખીએ છીએ। આ ઉપરાંત અમુક સંખ્યા એવી છે કે જેને ફક્ત 2 જ અવયવ મળે છે, જ્યારે અમુક સંખ્યા એવી છે કે જેને 2 કરતાં વધારે અવયવો છે। તો આપણે માહિતી લખી શકીએ છીએ કે સંખ્યા 1 પાસે ફક્ત એક જ અવયવ છે, સંખ્યા પોતે। બીજી સંખ્યાઓ છે જેના બે અવયવ મળે છે, જેમાં 1 અને સંખ્યા પોતે છે, એટલે કે 2, 3, 5, 7, 11 આ વગેરે સંખ્યાઓ છે જેને ફક્ત 2 જ અવયવ છે, એક સંખ્યા પોતે અને 1। આવી સંખ્યાઓને આપણે અવિભાજ્ય સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ। કેટલીક સંખ્યાઓ એવી પણ છે જેમ કે 4, 6, 8, 9, 10 કે જે સંખ્યાને 2 કરતાં વધુ અવયવો છે, આવી સંખ્યાને આપણે વિભાજ્ય સંખ્યા તરીકે ઓળખીએ છીએ। એટલે આપણે યાદ રાખીશું, જો સંખ્યાને ફક્ત 2 જ અવયવ હોય એવી સંખ્યાને આપણે અવિભાજ્ય સંખ્યા, જે સંખ્યાને 2 કરતાં વધારે અવયવો છે એવી સંખ્યાને આપણે વિભાજ્ય સંખ્યા તરીકે ઓળખીએ છીએ। વાસ્તવમાં સંખ્યાના અવયવો તપાસ્યા વગર આપણે એક સરળ પદ્ધતિથી 1 થી 100 સુધીની સંખ્યામાંથી અવિભાજ્ય સંખ્યા શોધી શકીએ છીએ। આ પદ્ધતિ ગ્રીક ગણિતશાસ્ત્રી ઇરેટોથેનિસ દ્વારા ઈસવીસન પૂર્વે 3જી સદીમાં આપવામાં આવેલી હતી। તો ચાલો આપણે આ પદ્ધતિનો અભ્યાસ કરીએ। અહીંયા આપણે એક પ્રવૃત્તિ કરવાની છે। સૌપ્રથમ આપણે 1ને ચોકડી વડે દર્શાવવાની છે, ત્યારબાદ જે સંખ્યાને ફક્ત 2 જ અવયવ છે, અહીંયા 2 છે એને ફક્ત 2 જ અવયવ મળે છે, માટે આપણે એ સંખ્યા ઉપર રાઉન્ડ કરવાનું છે। હવે આપણે 2ના જેટલા પણ અવયવી હોય એ દરેક 2ના અવયવી પર આપણે ચોકડી મારીશું। જેમ કે 2નો અવયવી છે આપણને 4, 6, 2, 4, 8, 2, 2, 5, 10, 2, 6, 12, 2, 7, 14, 16, 18, 20 આ પ્રમાણે આપણે દરેક બેકી સંખ્યા પર ચોકડી મારવાની છે। તો આ પ્રમાણે આપણે દરેક બેકી સંખ્યા પર ચોકડી મારીશું। ત્યારબાદની સંખ્યા છે 3। તો હવે આપણે 3ના અવયવ ચેક કરીએ તો 3ના ફક્ત આપણને 2 અવયવ મળે છે, 1 અને 3। 3ના અવયવ પર આપણે હવે ચોકડી મારીશું। જેમ કે અહીંયા 3 તારી 9, તો 3ના ઘડિયામાં આવે છે માટે 9 પર ચોકડી મારીશું। એ જ પ્રમાણે 3, 4, 12 એના પર ચોકડી આવી ગયેલી છે। 3, 5, 15, 18 પર ચોકડી આવી ગયેલી છે। 3, 7, 21, તો અહીંયા આપણે 21 પર ચોકડી મારીશું। ત્યારબાદ
ત્રણના ઘડિયામાં 25 આવતા નથી, તો આપણે એના પર ચોકડી મારીશું નહીં. 3 9 27, તો આપણે 27 પર ચોકડી મારીશું. એ જ પ્રમાણે તમારે ત્રણના જેટલા પણ અવયવી હોય, 11 તરી 33, ત્રણના જેટલા પણ અવયવી તમને કોષ્ટકમાં આપેલા છે એ દરેક પર તમારે ચોકડી દ્વારા નિશાની દર્શાવવાની છે. ત્યારબાદ સંખ્યા મળે છે 4. 4 પર ચોકડી મારેલી છે, માટે 4 સહી સંખ્યા વિભાજ્ય છે. હવે આપણે 4ના પછી સંખ્યા આવે છે 5. તો આપણે સંખ્યા 5 એના ફક્ત આપણને 2 જ અવયવ મળે છે, 1 અને 5. હવે આપણે 5ના અવયવી જેટલા પણ છે એ દરેક પર આપણે ચોકડી મારીશું. જેમ કે 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45. જો આગળ ચોકડી વાગી ગયેલી હોય, જો સંખ્યા 2 અને 3ની ચાવીમાં આવી ગયેલી હોય, તો આપણે ફરીથી ચોકડી મારવાની જરૂર છે નહીં. ત્યારબાદ એ જ પ્રમાણે તમે 7ના અવયવ ચેક કરો. 7 છે, એના ફક્ત 2 જ અવયવ છે, 1 અને 7. હવે આપણે 7ના અવયવ પર ચોકડી મારીશું. એ જ પ્રમાણે અહીંયા 8, 9, 10 એ વિભાજ્ય સંખ્યા મળે છે. ત્યારબાદ આપણે 11, આપણે ક્રમસર સંખ્યા લેવાની છે અને જો સંખ્યાના અવયવી ચેક કરવાના છે. સંખ્યા લેવાની છે અને જેટલા પણ સંખ્યાના અવયવી છે એના પર આપણે ચોકડી દ્વારા નિશાની મારીશું. તો આ પ્રમાણે આપણે 1 થી 100 સુધીની સંખ્યામાં કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે અને કેટલી વિભાજ્ય સંખ્યાઓ છે એ આપણે જોઈ શકીએ છીએ. જેટલી સંખ્યાઓ આપણને રાઉન્ડ કરેલી છે એ બધી જ સંખ્યાઓને આપણે અવિભાજ્ય સંખ્યા તરીકે ઓળખીએ છીએ. જ્યારે જે સંખ્યા પર ચોકડી છે એ દરેક સંખ્યાઓ વિભાજ્ય સંખ્યા તરીકે ઓળખાય છે. પણ આપણે યાદ રાખીશું, એ સંખ્યા 1 છે એ સંખ્યા વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી. તો આ પ્રમાણે આપણે ઇલેક્ટ્રોનિક્સ ગણની તરીકે ઓળખીએ છીએ, જેના દ્વારા આપણે સરળતાથી વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓ લખી શકીએ છીએ. હવે વાત કરીશું બેકીય અને એકી સંખ્યાઓ. તો આપણને ખ્યાલ છે 2, 4, 6, 8, 10, 12, 14 માં કોઈપણ સ્વરૂપનું અવલોકન કર્યું છે તો તમે સૂચવો કે બધા જ 2ના અવયવી છે. એ કે જે સંખ્યાઓ એ 2ના અવયવી છે એવી સંખ્યાઓને આપણે બેકી સંખ્યાઓ કહીએ છીએ. જ્યારે બાકીની બધી સંખ્યાઓ 1, 3, 5, 7, 11, 13, 15, 19, 21 આ બધી સંખ્યાઓને આપણે એકી સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ. જે સંખ્યાઓ એ 2ના અવયવી છે એ સંખ્યાઓને આપણે બેકી સંખ્યા તરીકે ઓળખીશું. એટલે કે 2ના અવયવી સિવાયની બાકીની સંખ્યાઓ જેને આપણે એકી સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ. તમે બીજી એક શોર્ટ રીત યાદ રાખી શકો. જે સંખ્યાઓનો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તેવી સંખ્યાને આપણે બેકી સંખ્યા તરીકે ઓળખીએ છીએ. જ્યારે એકી સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7 અને 9 હોય તેવી સંખ્યાને આપણે એકી સંખ્યા તરીકે ઓળખીએ છીએ. કઈ બેકી સંખ્યા સૌથી નાની છે? તો આપણે કહી શકીએ કે 2 એ સૌથી નાની બેકી સંખ્યા છે. કઈ અવિભાજ્ય સંખ્યા સૌથી નાની છે? તો આપણે અગાઉ કોષ્ટકમાં જોયું કે સંખ્યા 2 એ અવિભાજ્ય સંખ્યા છે, કારણ કે 2ને ફક્ત 2 જ અવયવો મળે છે. માટે 2 એ સૌથી નાની બેકી સંખ્યા પણ છે અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યા પણ છે. હવે આપણે સ્વાધ્યાય 3.2 એની સમજ મેળવીએ. કોઈપણ 2 એકી સંખ્યાઓનો સરવાળો અને બેકી સંખ્યાઓનો સરવાળો શું થાય? તમને કોઈપણ 2 એકી સંખ્યા લખી હોય 1 + 3 તો જવાબ મળે છે આપણને 4. એ જ પ્રમાણે 3 + તમે 5 કરશો તો જવાબ મળશે આપણને અહીંયા 8. એટલે તમે જોઈ શકો છો કોઈપણ 2 એકી સંખ્યાનો સરવાળો કરીએ તો આપણને જવાબમાં બેકી સંખ્યા મળે છે. એ જ પ્રમાણે બેકી સંખ્યાનો સરવાળો શું થાય? કોઈપણ 2 બેકી સંખ્યાઓ લઈએ તો 2 + 4 જવાબ મળે છે 6. એટલે કોઈપણ આપણે 2 બેકી સંખ્યા લઈએ તો પણ સરવાળો આપણને બેકી સંખ્યા પ્રાપ્ત થાય છે. તો આ પ્રમાણે કોઈપણ 2 એકી અંકોનો સરવાળો તો આપણને બેકી સંખ્યા મળે છે અને કોઈપણ 2 બેકી સંખ્યા હોય તો પણ સરવાળો આપણને બેકી સંખ્યા મળે છે. હવે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે તમારે લખવાના છે. 3 એકી સંખ્યાઓનો સરવાળો બેકી સંખ્યા છે તો આપણે 3 એકી સંખ્યા લખવી પડે. 3 + 5 + 7 3 એકી સંખ્યાઓ છે. સરવાળો કરશો તો જવાબ મળે છે 15. તો અહીંયા આપણે જો 3 સંખ્યા આપેલી હોય તો જવાબ એકી સંખ્યા મળે છે, બેકી સંખ્યા મળતી નથી. માટે આપણે કહી શકીએ કે આપેલ વિધાન છે ખોટું છે.
બે બેકી સંખ્યા અને એક એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે એ પણ આપણે ચેક કરી લઈએ. તો આપણે સૌપ્રથમ બે એકી સંખ્યા લેવાની છે. તો અહીંયા આપણે લખીશું 3 + 5 અને આપણે એક બેકી સંખ્યા લેવાની છે. તો આપણે જોઈ શકીએ સરવાળો. તો સરવાળો આપણને બેકી સંખ્યા મળે છે. 3 × 2 = 5, 5 ને 3 8, 8 ને 2 10. તો જવાબ સાચો છે. જો બે એકી સંખ્યા હોય અને એક બેકી સંખ્યા હોય એનો સરવાળો આપણને હંમેશા બેકી સંખ્યા પ્રાપ્ત થાય છે. 3 એકી સંખ્યાઓનો ગુણાકાર એકી સંખ્યા છે. તો આપણે ચેક કરીશું. આપણે 3 એકી સંખ્યા લેવાની છે. 1 × 3 × 5. તો 3 1 3, 3 × 5 = 15. આપણે બીજી એક સંખ્યા લઈ લઈએ. 3 × 5 × 7. તો 3 × 5 = 15, 15 + 105. તો એ આપણને જવાબમાં એકી સંખ્યા પ્રાપ્ત થાય છે. તો આપણે કહી શકીએ કે 3 એકી સંખ્યાઓનો ગુણાકાર છે એ આપણને એકી સંખ્યા મળે છે. માટે આપેલ વિધાન સાચું છે. જો બેકી સંખ્યાને 2 વડે ભાગવામાં આવે તો ભાગાકાર હંમેશા એકી સંખ્યા મળે છે. તો આપણે જવાબ ચેક કરી લઈએ. જો તમને 14 આપવામાં આવેલા હોય 14 / 2 તો જવાબ મળશે 2 × 7 = 14. તો અહીંયા આપણને જવાબ મળે છે 7, જે એકી સંખ્યા છે. પરંતુ જો અહીંયા કોઈ આપણે બીજી સંખ્યા આપેલી હોય કે 16 / 2 તો જવાબ મળે છે અહીંયા 8 × 2 = 16. એટલે કે અહીંયા જવાબ આપણને બેકી મળે છે. એટલે કે કોઈ પણ સંખ્યાને આપણે 2 વડે ભાગીએ તો જવાબ કાં તો એકી પણ મળશે કાં તો બેકી પણ મળશે. એટલે કે હંમેશા એકી સંખ્યા હોય એવું જરૂરી નથી. માટે આપેલ વિધાન છે ખોટું છે. બધી જ અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે. તો આ પણ ખોટું, કારણ કે 2 છે એ અવિભાજ્ય સંખ્યા છે પરંતુ એકી સંખ્યા નથી. 2 એ બેકી સંખ્યા છે. માટે વિધાન ખોટું છે. અવિભાજ્ય સંખ્યાને અવયવ હોતો નથી. તો આ પણ ખોટું. આપણે અગાઉ કોષ્ટકમાં જોઈ ગયા કે અવિભાજ્ય સંખ્યાને 2 અવયવ હોય છે. 2 અવિભાજ્ય સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યા છે. હવે 2 અવિભાજ્ય સંખ્યા લઈએ. તો અહીંયા આપણે લખીશું 2 અને 3. તો જવાબ મળે છે 5. અહીંયા આપણને જવાબમાં બેકી સંખ્યા મળતી નથી. એટલે આપણે કહી શકીએ કે હંમેશા કોઈપણ 2 અવિભાજ્ય સંખ્યાનો હંમેશા જવાબ એ બેકી સંખ્યા મળતી નથી. માટે અહીંયા વિધાન છે ખોટું છે. 2 એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. તો જવાબ સાચો છે. 2 એ બેકી સંખ્યા પણ છે અને અવિભાજ્ય સંખ્યા પણ છે. બીજી કોઈ બેકી અવિભાજ્ય સંખ્યા છે નહીં. બધી બેકી સંખ્યાઓ વિભાજ્ય સંખ્યા છે. તો આપેલ વિધાન છે એ ખોટું છે, કારણ કે 2 એ બેકી સંખ્યા છે પણ એ વિભાજ્ય સંખ્યા નથી. 2 એ બેકી અવિભાજ્ય સંખ્યા છે. માટે આપેલ વિધાન એ ખોટું છે. 2 બેકી સંખ્યાઓનો ગુણાકાર હંમેશા બેકી સંખ્યા હોય છે. તો આપણે કોઈ પણ 2 બેકી સંખ્યા લઈએ. 2 × 4 જવાબ મળે છે 8. બીજું એક ઉદાહરણ લઈએ. 4 × 6 જવાબ મળે છે 24. તો આપણે જોઈ શકીએ છીએ કે તમે કોઈ પણ 2 બેકી સંખ્યાનો ગુણાકાર કરશો તો આપણને જવાબમાં હંમેશા બેકી સંખ્યા પ્રાપ્ત થાય છે. માટે આપેલ વિધાન છે સાચું છે. તો આ પ્રમાણે આપણે ખરા ખોટાના જવાબ લખવાના છે. દાખલા નંબર 3 ની અંદર 13 અને 31 એ અવિભાજ્ય સંખ્યા છે. તો આ બંનેના અંકો 1 અને 3 સમાન છે. એ તમારે 13 અને 31 સંખ્યાનો ક્રમ ઉલટાઈએ તો આપણી સંખ્યા બદલાય છે. એટલે કે 13 પણ અવિભાજ્ય સંખ્યા છે અને 31 પણ અવિભાજ્ય સંખ્યા છે. તો તમારે 1 થી 100 માં એવી બીજી કઈ સંખ્યા છે કે જે અવિભાજ્ય સંખ્યા હોય અને ક્રમ ઉલટાયેલો હોય? તો અહીંયા આપણે એક બીજું ઉદાહરણ લઈએ. જેમ તમને અહીંયા આપેલા છે 13 અને 31 ની જોડી, તો એ જ પ્રમાણે તમારે સારણીની અંદર તમારે 1 થી 100 સુધી સંખ્યા લખવાની છે. અને જેટલી બી સંખ્યા અવિભાજ્ય આપેલી છે તો બીજી એવી કઈ સંખ્યા છે કે જેનો ક્રમ બદલીએ તો એ પણ સંખ્યા અવિભાજ્ય થાય. જેમ કે એક બીજું ઉદાહરણ છે 17 અને 71. તો અહીંયા તમારો 7 આગળ લઈ જાઓ, 1 પાછળ લખો. તો 17 અને 71 એ ક્રમ બદલવાથી સંખ્યા બીજી મળે છે. તો 17 પણ અવિભાજ્ય સંખ્યા છે અને 71 પણ અવિભાજ્ય સંખ્યા છે. જો આના સિવાય બીજી કોઈ સંખ્યા હોય તો તમારે લખવાની છે. હવે તમારે 20 થી નાની અવિભાજ્ય સંખ્યાઓ, 20 થી નાની વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા લખવાની છે. તો
તો હવે આપણને ખ્યાલ છે 20થી નાની અવિભાજ્ય સંખ્યા કઈ, તો આપણે કોષ્ટકમાં જોઈને લખી શકીએ છીએ કે 20થી નાની સંખ્યા 1, 3, 5, 7, 11 અને 13 એ અવિભાજ્ય સંખ્યા છે. જ્યારે વિભાજ્ય સંખ્યાઓ એ આવશે 4, 6, 8, 10, 12, 15, 16, 18 તો આ સંખ્યાઓ છે અને 20 એ વિભાજ્ય સંખ્યાઓ છે. તો આપણે 1થી 20ની અંદર વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓ આવતી હોય એ જવાબમાં લખવાની છે. એ જ પ્રમાણે 1થી 10માં 1 અને 10 વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે, તો આપણે કહી શકીએ કે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા 1થી 10ની અંદર તો 7 એ સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા છે. દાખલા નંબર 6ની અંદર તમારે બે એકી સંખ્યાઓ અવિભાજ્યના સરવાળા તરીકે દર્શાવવાની છે. હવે તમારે કોઈ પણ બે એકી અવિભાજ્ય સંખ્યા લેવાની છે અને જવાબ છે 44 લાવવાનો છે. તો આપણે કઈ સંખ્યા લખીએ કે જેનો જવાબ 44 આવશે. બે એકી અવિભાજ્ય સંખ્યાઓ લેવાની છે અને તેનો સરવાળો 44 થવો જોઈએ. તો એવી કઈ બે સંખ્યાઓ છે કે જેનો સરવાળો 44 થાય? સંખ્યા 31 વત્તા 13. અહીંયા તમે 31 અને 13 સંખ્યાનો સરવાળો કરશો તો જવાબ મળે છે આપણને 44. એટલે કે 31 પણ એકી અવિભાજ્ય સંખ્યા છે, 13 પણ એકી અવિભાજ્ય સંખ્યા છે. તો તમારે એ જ પ્રમાણે 36, 24 અને 18 કઈ બે એકી સંખ્યાઓ લખીએ તો જવાબ 36 થાય, 44, 24 થાય અથવા તો 18 થાય. તો જેમ કે 18 છે તો 18 માટે કઈ બે સંખ્યાઓ લખી શકીએ, તો આપણે 11 અને 7 લખી શકીએ. 11 વત્તા 7 18. તો એ જ પ્રમાણે તમારે 36 અને 24 સરવાળો થાય એવી બે એકી સંખ્યાઓ, એકી અવિભાજ્ય સંખ્યાઓ લખવાની છે. દાખલા નંબર 7ની અંદર અવિભાજ્ય સંખ્યાની 3 જોડી આપો જેનો તફાવત 2 હોય. તો તફાવત 2 હોય એવી તમારે અવિભાજ્ય સંખ્યાઓ લખવાની છે. તો આપણે લખી શકીએ કે 7 અને 5. તમે 7માંથી 5 બાદ કરશો તો જવાબ મળે છે 2. તો આપણે એક જોડી મળશે 7 અને 5. એ જ પ્રમાણે તમે બીજી જોડી લખી શકો છો 13 અને 11. 13 પણ અવિભાજ્ય સંખ્યા છે, 11 પણ અવિભાજ્ય સંખ્યા. તો બંનેની બાદબાકી કરશો તો જવાબ મળે છે 2. તો આવી બીજી તમારી જોડી છે એ તમારે શોધી અને લખવાની છે. દાખલા નંબર 8ની અંદર નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે? તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે કઈ સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે. 23 એ કોઈ ઘડિયામાં આવતા નથી માટે આપણે કહી શકીએ કે 23 એ અવિભાજ્ય સંખ્યા છે. 51 એ 77 51 છે માટે અહીંયા વિભાજ્ય સંખ્યા છે. 37 એ પણ કોઈ ઘડિયામાં નથી આવતા માટે 37 પણ એ અવિભાજ્ય સંખ્યા છે. 26 એ 13 દુ 26 કે 26 છે એ વિભાજ્ય સંખ્યા છે. તો આ પ્રમાણે આપણે વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓ એ લખી શકીએ છીએ. દાખલા નંબર 9ની અંદર 100 કરતાં નાની ક્રમિક 7 વિભાજ્ય સંખ્યા લખો જેમની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા ન આવે. હવે ક્રમસર સરંગ તમને 7 અવિભાજ્ય સંખ્યાઓ આવતી હોય જેમ કે 1, 2, 3, 4, 5 એમ ક્રમિક સંખ્યા લખીએ છીએ એ જ પ્રમાણે આપણે ક્રમિક છે એ ક્રમિક 7 અવિભાજ્ય સંખ્યાઓ આવતી હોય 1થી 100માં. તો 1થી 10માં આવે છે, તમારે ચેક કરવાનું છે. 11થી 20માં આવે છે, 30થી 31થી 40માં આવે છે અથવા 40થી 50માં આવે છે, 50થી 60માં આવે છે, 60થી 70માં આવે છે. આ પ્રમાણે તમારે 1થી 100માં સંખ્યા જોવાની છે. કયા બે અંકોની વચ્ચે સંખ્યા આપણને સરંગ 7 સંખ્યાઓ એ વિભાજ્ય આવેલી છે એ તમારે કોષ્ટકમાં જોઈ અને જવાબ લખવાનો છે. તો આ જવાબ પણ તમે લખી શકો છો. દાખલા નંબર 10ની અંદર નીચેની દરેક સંખ્યાઓને 3 એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. હવે તમારે 3 એકી સંખ્યાઓ લેવાની છે જેનો સરવાળો 21 થાય. જે આપણે આગળ જોયું એ જ પ્રમાણે અહીંયા આપણે 3 સંખ્યાઓ લેવાની છે અને તમારે સરવાળો છે 21 કરવાનો છે. તો કઈ 3 સંખ્યાનો સરવાળો 21 થાય? તો અહીં આપણે લખી શકીએ 11 વત્તા 7 18 18 વત્તા 3 21. તો આપણે 3 અવિભાજ્ય સંખ્યા 11, 7 અને 3 મળે છે જેનો આપણે સરવાળો કરીએ તો આપણને જવાબ મળશે 21. તો આ પ્રમાણે તમારે 3 સંખ્યાઓ અવિભાજ્ય લખવાની છે જેનો સરવાળો 31 થાય, 53 થાય અને 61 થાય.
તો આ પ્રમાણે આપણે 3 સંખ્યાઓ લખવાની છે અને એનો સરવાળો કરી અને જવાબ લખવાનો છે. એ જ પ્રમાણે દાખલા નંબર 11માં 20 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાની જોડી લખો જેનો સરવાળો 5 વડે ભાગી શકાય. હવે તમારે 20 કરતાં સંખ્યા નાની લેવાની છે અને સરવાળો છે એ 5 વડે ભાગી શકાય. તો એવી કઈ કઈ જોડી છે? જેમ કે અહીંયા 3 + 7 સરવાળો થાય છે 10. તો 5ના ઘડિયામાં 10 આવે છે. તો હા, તો અહીંયા તમને એક જોડી મળશે 3 અને 7ની. હવે બીજી એવી કોઈ જોડી છે કે જેનો સરવાળો એ 5 વડે ભાગી શકાય. તો આપણે લખી શકીએ છીએ 2 અને 3. તમે 2 અને 3નો સરવાળો કરો તો 2 + 3 જવાબ મળે છે 5. એ પણ સંખ્યા 5 વડે ભાગી શકાય છે. માટે અહીંયા બીજી જોડી મળશે આપણને 2 અને 3ની. અહીંયા આપણે 20 કરતાં સંખ્યા નાની લેવાની છે, એ ખાસ યાદ રાખીશું. બીજો જવાબ મળશે આપણને 13 અને 2ની જોડી. તો આપણે 13 + 2 કરીશું, જવાબ મળે છે 15. એ પણ આપણે 5 વડે ભાગી શકીએ છીએ. તો આ પ્રમાણે તમારે 2 સંખ્યાઓ લખવાની છે જેનો સરવાળો એ 5 વડે ભાગી શકાતો હોય. તો એ પ્રમાણે આપણે જોડી બનાવવાની છે. ખાલી જગ્યા પૂરો. હવે આપણે ખાલી જગ્યાઓ અગાઉ જોઈ ગયા છે કે જે સંખ્યાને ફક્ત 2 અવયવો હોય તેને ખાલી જગ્યા સંખ્યા કહેવાય. તો આપણે ખ્યાલ છે કે અવિભાજ્ય સંખ્યા હોય એને ફક્ત 2 જ અવયવો હોય છે. તો આપણે લખીશું અવિભાજ્ય સંખ્યા. જે સંખ્યાને 2 કરતાં વધારે અવયવો હોય તેને ખાલી જગ્યા કહેવાય. તો વિભાજ્ય સંખ્યા. સંખ્યા 1 એ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા તો આપણે લખીશું 2. સૌથી નાની વિભાજ્ય સંખ્યા તો જવાબ મળે છે 4. અને સૌથી નાની બેકી સંખ્યા તો જવાબ મળે છે 2. તો આ પ્રમાણે આપણે સ્વાધ્યાય છે એ ઘરે લખવાનો છે. જરૂર જણાય તો તમે શિક્ષકની મદદ લઈ શકો છો.